કબાટ ખોલીને ઊભી રહે ને, આમ લગન હોય ઘરમાં, મારી પાસે કપડા જ નથી. બેન તો આ ભર્યું છે શું છે? બધા બ્લાઉઝ ટાઈટ પડી ગયા. પણ ટાઈટ પડી ગયા તો કાર્ડ ને નવા કરાવો. હવે આજે લગનમાં જવાનું છે ત્યારે તને યાદ આવ્યું કે બ્લાઉઝ ટાઈટ પડી ગયા? કંકોત્રી તો 15 દાડા પહેલા આવી. ટ્રાયલ લીધી, જોયું થાય છે નથી થતા, દોરા ખોલવાના. પછી કે મને તો ટાઈમ જ ન મળ્યો. આ તો ક્યાંથી મળે? એકતા કપૂર જોયું, દોરા ના ખોલ્યા. આ આપણે છીએ બધા. સવાલ એ છે કે ટાઈમ મેનેજમેન્ટ છે ને, એ પણ સશક્તિકરણ છે. શીખવું સમયસર. તમે જેમાં સમય બગાડો છો એમાં નહીં બગાડીને જે ખરેખર કરવાનું છે તે કરો, એ પણ સશક્તિકરણ છે. કેટલી સ્ત્રીઓ મને તો ચાલવા જવાનો ટાઈમ જ નથી મળતો. ઘણાએ બેઠા હો છો આખી સાંજ પડોશમાં દાણા ફોલતા. ચાલવા જાઓ. ખરેખર ફોલેલી તુવેર અને દાણાની વચ્ચે 5 રૂપિયાનો ફેર છે. વિચારી જોજો મારી વાત પર. પણ તુવેર ફોલવી, 5 રૂપિયા બચાવવા અને ચાલવા ન જવું. કેમ? તો કે બાજુવાળા જોડે વટાય બેસીને ગોસિપ કરાય. જાઓ ચાલવા, ઓછી વાત કરો, ઓછું બોલો, સ્વયં સાથે વાત કરો. એવું નક્કી કરો કે અઠવાડિયે એક પુસ્તક પૂરું કરવું છે. હમણાં વેલેન્ટાઇન ડે પર મારો એક દોસ્ત છે, બહુ જીગરી ભાઈબંધ, મારો ભાઈબંધ જ છે. એણે મને પૂછ્યું કે મારે તને વેલેન્ટાઇન ડે પર કંઈક આપવું છે. એટલે મેં કીધું પેલો સારેગામાનો રેડિયો આવે છે ને આપ. કે તારે ખરેખર જોઈએ છે? મેં કીધું મારે ખરેખર જોઈએ છે. એ પછી એ 2 વાર મારે ઘેર આવ્યો. એણે જોયું કે રસોડામાં મૂક્યો છે મેં રેડિયો. તો મને કે અહીંયા રાખ્યો છે, સાંભળતી નથી. મેં કીધું સાંભળવો છે એટલે જ અહીંયા રાખ્યો છે. સવાર આખી હું મારું કામ કરતી હોઉં ત્યારે મને ગમતા ગીતો વાગતા હોય, એનાથી વધારે મારે શું જોઈએ? ક્યાં સાંભળો છો એ અગત્યનું નથી, શું સાંભળો છો એ અગત્યનું છે ને, ક્યારે સાંભળો છો એ. મને તો મ્યુઝિક સાંભળવાનો ટાઈમ જ નથી. અરે ટાઈમ શું નથી, કાનથી સાંભળવાનું છે, હાથથી સાંભળવાનું. હું હવે લખતી નથી, બોલીને લખાવું છું. મારે ત્યાં 2 ટાઈપિસ્ટ છે જે સવારે આવે ને સાંજે આવે અને ટાઈપ કરે. એક રીટાબેન છે અને એક અમિત છે, 2 જણા આવે. હું વટાણા ફોલવાનું, મેથી સમારવાનું, ભીંડા લૂછવાનું કામ મારી ઓફિસમાં કરું છું, કારણ કે મારા હાથ ફ્રી હોય છે. આ કામ હું કરી જ શકું છું, મને કોઈ તકલીફ. રોજ હું શાક સમારીને મારા મહારાજને આપું છું, કારણ કે જો મેથીના થેપલા કરવાનું કહું તો એ આમ મેથી કાપે, અંદર ઘાસે જાય વાસે જાય, કશું જુએ નહીં. કેમ? કારણ કે એને તો ઉતાવળ છે. પણ હું જો 3 વાગ્યાની સમારવા માંડું તો 5 વાગે આવે ત્યારે આટલી મેથી હું સમારી કાઢું. મને આવડે છે, હું કરી શકું છું. અને મારા હાથ કઈ જ નથી કરતા. તો કેમ એ ન થઈ શકે? મારું કબાટ હું જાતે ગોઠવું છું, કારણ કે દર વખતે મને એવી ખબર પડે કે આમાંથી આવું નથી પહેરતી, કાઢ નાખો, આવું નથી પહેરતી, કાઢ નાખો. કેટલું બધું કામ એવું છે કે જે આપણે જાતે કરી શકીએ, અને સશક્તિકરણનો એક ભાગ છે. સતત બીજા પરનું ડિપેન્ડન્સ એ અશક્તિકરણ છે, સશક્તિકરણ નથી. મારી વાત પૂરી કરું અને એક છેલ્લી વાત કહી દઉં તમને, નાનકડી કથા. મને બહુ ગમે છે આ કથા, સત્ય ઘટના છે. મારી બાજુમાં અમારા જૂના ઘરમાં એક બેન રહેતા હતા, બહુ જ અદ્ભુત સ્ત્રી, રીટાબેન. બહુ જ ઓછું ભણેલા, 10મું 12મું ભણેલા, પણ સ્વભાવ સોનાનો. તમે અડધી રાત્રે પણ બેલ મારો તો મોઢું ચઢાવ્યા વગર બારણું ખોલી શકે, એટલી અદ્ભુત સ્ત્રી. એમના પતિ શેર બજારમાં, બહુ જ મોટું નુકસાન થયું. ઘર વેચી કાઢવું પડ્યું, દાગીના વેચી કાઢવા પડ્યા. એ જ્યારે હું ઘરે હોઉં ને ત્યારે મારા ઘરે આવે, પહેલા જ્યારે બાજુમાં રહેતા હતા. હવે એ મારી સાથે શું વાત કરે? કારણ કે એટલું બધું વાંચે નહીં, એવું કંઈ જાણે નહીં, ફિલ્મોમાં આવી બધી ગોસિપમાં મને રસ નહીં, અડોશી પડોશી વિશેની વાતમાં મને રસ નહીં. તો શું કરીએ? હવે એમને બેસવું હોય મારી પાસે, એમને હું બહુ ગમું બેઝિકલી, એટલે એમને મારી પાસે બેસવું એટલે શું કરે કે કાજલબેન આંબા હળદર તમારી પતી ગઈ છે, લાવ હું સમારી આપું. મેથી કરવી છે, હું લેતી આવું. આમ કરવું છે, હું આમ કરું. એને બેસવું હોય. પાપડી ફોલવી છે, ચલો આપણે 2 જણા થઈને પાપડી ફોલીએ. આ એની પ્રકૃતિ. મને બહુ સારું પડે, કારણ કે મને એવો સમય હોય નહીં. હળદર કરું તો મારા નખ ગંદા થાય, એટલે મને ચીકણાશ. પછી તો હું શીખી ગઈ કે ગ્લવ પહેરીને કરવાની, એટલે હળદર કરો તો નખ ગંદા ન થાય, હાથ પીળા ન થાય. ડિસ્પોઝેબલ ગ્લવ્સ આવે છે મેડિકલ, આ પણ તમને કહી દઉં.
કે મેડિકલ ડિસ્પોઝેબલ ગ્લવ પહેરીને અડધડ કરવાની એટલે હાથ ગંદા ન થાય. આ હું મેં જ શોધ છે, મારી શોધ છે. ટૂંકમાં એ બેન આવે, વાતો કરે. પછી રોજ જ્યારે આ નુકસાન થયું, ઘર વેચી કાઢ્યું, નાના ઘરમાં શિફ્ટ થયા ભાડાના, આવે નિયમિત અને કે કાજલબેન ક્યાંક કામ અપાવો, મને ફોન કરે કાજલબેન ક્યાંક નોકરી. હવે 12મા ધોરણ પાસ સ્ત્રીને હું ક્યાં મૂકું? મિત્રોને ત્યાં ગમે ત્યાં, એને ના કમ્પ્યુટર આવડે, ના રિસેપ્શન પર બેસી શકે એવા સોફિસ્ટિકેટેડ, હું શું કરું? ના ટીચર થઈ શકે, પટાવાળા તરીકે ક્યાંય મોકલાય નહીં, સારા ઘરની સ્ત્રી. બહુ વિચાર્યું. એક દિવસ રાત્રે મને અડધી રાત્રે ઝબકારો થયો. મેં બીજે દિવસે 8:30 વાગ્યામાં એમને ફોન કર્યો. મેં કીધું રીટાબેન જે કરો છો ને એ જ કરો. તો કે શું? મેં કીધું મેથી સમારી આપો, આંબા હળદર કરી આપો, પાપડી ફોલી આપો, રોટલી કરી આપો. કે બેન એવા તો કોણ મળે? મેં કીધું તમે મારામાં ભરોસો રાખો. 3 વર્ષ થયા જે વાતને, અત્યારે તો હવે 7 વર્ષ થઈ ગયા. 3 વર્ષ પછી તમે રીટાબેનને ફોન કરો ને કે રીટાબેન મારી મેથી, કે કાજલબેન કાલે કરી આપું, આજે તો હું બહુ બિઝી છું. તમારે કામ કરવું હોય ને તો તમે ક્યાંય પણ કરી શકો છો. એને માટે કોઈ ઉંમર મોડી નથી, એને માટે કોઈ કામ નાનું નથી. એમના બાળકોની ફી એ જાતે ભરે છે DPS માં. એમણે પોતાને માટે 2-વ્હીલર લીધું અને એમના પતિએ ઘરનું ડાઉન પેમેન્ટ કર્યું અને હપ્તામાં રીટાબેન કોન્ટ્રીબ્યુટ કરે છે. હું આને સશક્તિકરણ કહું છું. આજે પરિસ્થિતિ એવી છે 7 વર્ષે કે એ બાઈ પોતાના પગ પર ઊભી રહી છે સાહેબ. હું આને સશક્તિકરણ કહું છું. રોજ રડતી હોત કે આમણે તો બધું સત્યાનાશ કર્યું, બધું વેચી કાઢ્યું, બોલો મારે તો આમ ને ના. શી સ્ટૂડ બાય હર હસબન્ડ. બાજુમાં ઊભી રહી સાહેબ કે ચલો 2 જણા થઈને ફરી પાછું બધું બિલ્ડ કરીએ. કચકચ કરવાને બદલે, રડવા કકડવાને બદલે, પિયરમાં જઈને માથા પછાડવાને બદલે, ભીખ માંગવાને બદલે એણે શું કર્યું? તો કે એણે પોતાના સ્કિલનો ઉપયોગ કર્યો. જે સ્કિલ હતું એ 500 ગ્રામ મેથી તમને પ્લાસ્ટિકના ઝીપલોકમાં કોઈ સમારીને ઝીણી મસ્ત આપે તો મારા જેવી સ્ત્રીઓ માટે તો એનાથી મોટો કોઈ આશીર્વાદ નથી. મારે મારા પરિવારને મેથીના મુઠિયા ખવડાવવા હોય તો મારે હું સમારું ક્યારે, હું કરું ક્યારે, ઓફિસ હોઉં કે બહાર હોઉં, અહીંથી ગઈ દાખલા તરીકે સાંજે મને એમ થાય ચલો સરસ થેપલા કરીએ તો હું રીટાબેનને ફોન કરું, રીટાબેન 500 મેથીનું પેકેટ છે, ભલે 5 રૂપિયા વધારે લે, કરી આપે છે, ચોખ્ખું કરે છે. મારે ઘેર 25 માણસ જમવાના હોય, મારે પૂરી ના ખવડાવી હોય તો હું ફોન કરું કે રીટાબેન 25 જણની લગભગ 70 જેટલી રોટલી કરવાની છે. 70 રોટલી કોણ કરી આપે તમને? અને મસ્ત નાની પાતળી જૈનો કરે એવી સુંદર ડાઘા વગરની એક સરખી 70 રોટલી ઘરના લોકો આનંદથી ખાય, ઘરનું ખાવાનું, સારા ઘઉં, ચોખ્ખું અને સાથે એ કમાય. આ કોણ કરી શકે? આ સશક્તિકરણ. હું એવું માનું છું કે તમારી આસપાસ જ્યાં આવી સ્ત્રીઓ હોય ને એને આવો રસ્તો બતાવજો, એ પણ સશક્તિકરણ છે. બાકી સ્માર્ટ થઈ જવું, વાળ ધોઈને બહાર જવું, બોબ્ડ વાળ રાખવા, પેન્ટ પહેરવું, લિપસ્ટિક લગાડવી, આ બધો શૃંગાર છે, કરો વાંધો નહીં, પણ આ સશક્તિકરણ નથી. અને કોઈ પણ પુરુષ તમારો વિરોધી નથી. કોઈ પણ પુરુષને નાનો દેખાડવાથી તમે મોટા થશો એવું તમે માનતા હો તો એનાથી મોટી જગતની કોઈ ભૂલ નથી. સ્ત્રી અને પુરુષને ઇક્વલ બનાવ્યા છે, જુદા છે, અસમાન નથી, ભિન્ન છે. એક એપલ છે, એક નારંગી છે, એની કોઈ સરખામણી જ નથી. એપલ નારંગી જેવું નહીં થાય, નારંગી એપલ જેવી નહીં થાય. કોઈએ કોઈને નાના દેખાડવાથી કોઈ મોટું થશે. અત્યાચારનો વિરોધ કરો. અરે કયો આ તમારામાંથી કોના પર અત્યાચાર થાય છે? આપણે બધા પુરુષોના અત્યાચાર સામે વિરોધ. જો ખરેખર અત્યાચાર સામે વિરોધ કરવો હોય તો ઈશિતા પર જે અત્યાચાર થયો ને એમાંથી કોઈ કે બાજુવાળાએ કમ્પ્લેન કરવી જોઈતી હતી કે અમારા ઘરની બાજુમાં દીકરી નાનકડીને ચીસો સંભળાય છે. બાકી આપણા પર કોઈ અત્યાચાર થતો નથી. આપણે સારી સ્કૂલોમાં ભણીએ છીએ, આપણી પાસે જરૂરથી વધારે કપડાં છે, આપણી પાસે જરૂરથી વધારે સગવડો છે, આપણે બધું જ સુખમાં જીવીએ છીએ. કોઈ પુરુષો વિરોધી કરવાથી સશક્તિકરણ થતું નથી. પુરુષ એ આપણા જીવનનો ભાગ છે. તમે વિચારી જુઓ કે પુરુષ નહીં હોય તો આ દુનિયા કેવી થઈ જશે. કોણ કહેશે કે તું બહુ રૂપાળી છે? કોણ તમારી પાછળ આટા મારશે? કોણ તમને જોશે ને તમે આમ ત્રાસી આંખે જોશો જુએ છે કે નહીં? નહીં થાય આ બધું. સૌ સૌની જગ્યાએ ઉત્તમ છે, સૌ સૌની જગ્યાએ એકબીજાને ચાહે છે, સૌ સૌની જગ્યાએ શ્રેષ્ઠ છે.
ચણો આખો હોય ને સાહેબ ત્યાં સુધી જ આખો છે, છૂટા પાડો ને એટલે દાળિયા થઈ જાય. આ બે ફાડિયા ભેગા થાય ને એને જ ચણો કહેવાય. અને બે ફાડિયા કદી સરખા ના હોય. મગફળી છૂટી પાડી જોજો, એક સરખી બે ફાડિયા કદી મળે જ નહીં, બધા જ જુદા છે. ઈશ્વરે દરેકને જુદી ફિંગરપ્રિન્ટ આપીને એવું પ્રસ્થાપિત કર્યું છે કે દરેક